નમસ્કાર વાલા બહેનો તથા ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત પેન્શનરોને મોટી ભેટ મળવા જઈ રહી છે। તો મિત્રો તમામ વાત વિગતવાર કરતા પહેલાં જો દોસ્તો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય અથવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો રાહતનો નિર્ણય લીધો છે। નિવૃત્તિ પછી પેન્શન અને નિવૃત્તિના લાભ મેળવવામાં હવે કોઈ વિલંબ કરવામાં આવશે નહીં। આ માટે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે। આનો અર્થ એ હતો કે સુનિશ્ચિત કરવાનો કે કોઈ પણ કર્મચારીને પેન્શન અથવા તો પેન્શન ચૂકવણી ઓર્ડર પીપીઓ નંબર માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે। ત્યારબાદ મિત્રો દરેક વિભાગમાં પેન્શન મિત્રોની નિમણૂક કરવામાં આવશે। હવે દરેક વિભાગમાં પેન્શન મિત્ર અથવા તો કલ્યાણ અધિકારી તૈયાર કરવામાં આવશે। આ અધિકારીઓ નિવૃત્ત કર્મચારીઓને ફોર્મ ભરવા, દસ્તાવેજો તૈયાર કરવા અને પેન્શનરો માટે અરજી કરવા મદદ કરશે। કર્મચારીઓના મૃત્યુની સ્થિતિ આ અધિકારી પરિવર્તન ફેમિલી પેન્શન મેળવવામાં પણ મદદ કરશે। તકેદારી મંજૂરીનો અભાવ હવે પેન્શન જારી કરવાનો અવરોધ રહેશે નહીં। જો કોઈ કર્મચારી તપાસ હેઠળ હોય તો પણ તેમને વર્ષગાળાનું પેન્શન આપવામાં આવશે। ગ્રેજ્યુટી ફક્ત અંતિમ આદેશ જારી ન થાય ત્યાં સુધી જ રોકી રાખવામાં આવશે અને સરકારી વિભાગોને સૂચન આપવામાં આવ્યું છે કે નિવૃત્ત પહેલાં પીપીઓ જારી કરવામાં આવે। સરકારે તમામ વિભાગોને કર્મચારીઓની સર્વિસ બુક ડિજિટાઇઝેશન કરવાનો આદેશ આપ્યો છે। હવે દરેક કર્મચારીનો રેકોર્ડ એચઆરએમએસ સિસ્ટમ પર ઓનલાઈન હશે, જેનાથી પેન્શન પ્રક્રિયા વધુ પારદર્શક બનશે મિત્રો। અને મિત્રો ભવિષ્યમાં પોર્ટલનો ઉપયોગ ફરજિયાત। સરકારે તમામ મંત્રાલયોને ભવિષ્ય પોર્ટલ સાથે જોડાવાનો આદેશ આપ્યો છે। આ પોર્ટલ વાસ્તવિક સમયમાં પેન્શન કેસોનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે નિવૃત્તિના 2 મહિના પહેલાં પીપીઓ જારી કરવામાં આવે। વધુમાં પેન્શન કેસોનું નિરીક્ષણ કરવા માટે એક નિરીક્ષણ દેખરેખ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। દરેક મંત્રાલયમાં એક નોડલ નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવશે અને એક ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિ દર 2 મહિને પેન્ડિંગ કેસોનું નિરીક્ષણ કરશે મિત્રો। અને મિત્રો ત્યારબાદ 8મા પગાર પંચ પર પણ નજર કરીએ તો સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સૌથી મોટી મૂંઝવણ પગાર નિર્ધારિત ફોર્મ્યુલા અંગે છે। શું આ ફોર્મ્યુલા નવી છે કે પછી 7મા પગાર પંચની જેમ જ પે મેટ્રિક એટલે કે 8મું પગાર પંચનો ઉપયોગ કરવામાં આવશે? અને ફિટમેન્ટ ફેક્ટર વિશે તે શું હશે? આ ટેકનિકલ શંકાઓ વચ્ચે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે 8મા પગાર પંચ હેઠળ તેમના પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે। સરકારી વર્તુળમાં ચર્ચાઓ સૂચવે છે કે આ વખતે પગાર નિર્ધારિત ફોર્મ્યુલા નવું નહીં હોય, પરંતુ 7મા પગાર પંચની જેમ જ નવા ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર મેટ્રિક્સનો આધાર તરીકે કરવામાં આવશે મિત્રો। અને મિત્રો આ જ માળખું લાગુ કરી શકે છે।
સાતમા પગાર પંચ પર મેટ્રિકમાં 18 સ્તરો છે તે એકદમ સરળ છે અને તેની ગણતરીઓ પણ સમજવામાં સરળ છે. તે સુનિશ્ચિત કરવા માટે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે કે જૂના પગાર બેન્ડ અને ગ્રેડ પે સમજવા મુશ્કેલી ન પડે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર નવા 8મા પગાર પંચમાં પણ આ જ માળખું લાગુ કરી શકે છે. 7મા પગાર પંચનો પગાર મેટ્રિક સૂત્ર આધારિત છે. આ સૂત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે મળતો લઘુત્તમ પગાર દર્શાવે છે. લઘુત્તમ પગાર અને પગાર મેટ્રિક્સ આ આધારે નક્કી થાય છે. અને મિત્રો, તમારા પગારમાં કેટલો વધારો થશે? વર્તમાન સિસ્ટમ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે. ચર્ચા થઈ રહી છે કે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 1.92 છે અને તેના આધારે નવો મૂળભૂત પગાર 18,000 રૂપિયા ગુણ્યા 1.92 અથવા તો 34,560 રૂપિયા છે. એટલે કે ટોટલ પગારમાં 34,560 રૂપિયાનો વધારો છે. આનો અર્થ એ છે કે ફક્ત મૂળભૂત પગારમાં 16,500 રૂપિયાથી વધુનો વધારો થશે. આ મૂળભૂત પગારમાં ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થા ઉમેરવામાં આવશે, જેનો અર્થ એ છે કે પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો. અને મિત્રો, હવે આના આધારે ચાલો ગણતરી કરીએ કે 60,000 રૂપિયાનો મૂળભૂત પગાર વધારો લોકોના પગારમાં કેટલો વધારો થશે. શક્ય છે કે ગ્રુપ બી ગ્રેડ પેડ આધારિત પગાર 60,000 રૂપિયાની આસપાસ હશે. મૂળભૂત પગાર 60,000 રૂપિયા, સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 1.92. અને મિત્રો, નવો મૂળભૂત પગાર 1,15,200 રૂપિયા, ડીએ 55%, રૂપિયા 63,360, એચઆરએ મેટ્રો સિટી 27%, રૂપિયા 31,104, કુલ રૂપિયા 2,09,666. આમાં અન્ય ભથ્થા પણ ઉમેરવામાં આવશે. આનો અર્થ એ થયો કે વાત ચોક્કસ છે કે ગ્રુપ બીના કોઈ પણ ગેજેટ અધિકારી કે જેમનો મૂળ પગાર હાલમાં 60,000 રૂપિયા છે, એટલે કે પગાર 1.10 લાખ રૂપિયાની આસપાસ છે, 8મા પગાર પંચમાં તેમનો પગાર 2.10 લાખ રૂપિયા વધુ હોઈ શકે છે. અને મિત્રો, 8મા પગાર પંચનો લાભ ક્યારે મળશે? તો મિત્રો, 8મા પગાર પંચની હજુ સુધી ઔપચારિક રચના કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે તે આગામી વર્ષની એટલે કે 2026થી લાગુ થશે. કર્મચારીઓની આશા છે કે કેન્દ્ર સરકાર આ વર્ષમાં અંત સુધીમાં બહાર પાડશે અને જાહેરનામું બહાર પાડશે. ત્યારે આ કિસ્સામાં તેમને 1 જાન્યુઆરી 2026થી નવો મૂળ પગાર અને બાકી રકમ બંને મળી શકે છે મિત્રો. અને મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે અકસ્માત વીમા મર્યાદા વધારવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે કેટલાક પગાર સ્તરને મર્જ કરવાની પણ ચર્ચા થઈ રહી છે. જો આવું થાય તો વર્તમાન 18 કરતાં ઓછા સ્તર હશે. જો આવું થાય તો પ્રમોશન માટે આટલી લાંબી રાહ જોવી પડશે નહીં મિત્રો.